न जमी में दुख न काहू देखता, बात बड़ी है मेहर की जो दुख में सुख लेवाता। आनी चर्चा आपने करी दीदी। दुख रूपी न जमी में दुख न काहू देखत। રાજ્યની મહેર તરે આપણે હૈયે તો દુઃખ શું છે એનો પણ અહેસાસ ન થાય। જે રીતે વ્રજની અંદર તામસ્ય સખ્યોને દુઃખનો અહેસાસ પણ નતો થયો, કેમ? રાજ્યમય હતી એટલા માટે। એ રીતે જાગણીના બ્રહ્માંડની અંદર પણ જે કોઈ બ્રહ્મ સૃષ્ટિ રાજ્યમય હશે તો અહીંયા પ્રશ્ન એ થાય, ફક્ત એક જ પ્રશ્ન છે અને સરળ અને સિમ્પલ। અહીંયા રાજ્યમય થવું અને વ્રજના બ્રહ્માંડની અંદર રાજ્યમય થવું, એ બેમાં ફેર શું છે? હકીકત તો પણ વ્રજના બ્રહ્માંડની અંદર પણ હકીકત જ હતી બેન। કાળમાયાનું બ્રહ્માંડ હતું એ પણ હકીકત હતી। ત્યાં રાજી મહારાજ જોડે કાળમાયાના બ્રહ્માંડમાં જ આવ્યા હતા, અહીંયા પણ કાળમાયાના બ્રહ્માંડમાં આવેલા છે। તો ફેર શું છે? ત્યાં રાજી જોડે હતા ને, અહીંયા પણ રાજ્ય જોડે છે। રાજ્ય વાનમય સ્વરૂપની અંદર બિરાજમાન છે, અહીંયા પણ રાજ્ય સાથે છે। વ્રજના બ્રહ્માંડમાં એમની ઓળખ નથી, ઘરની નથી પહેચાન કે ધણીની પહેચાન નથી। જ્યારે જાગૃતના બ્રહ્માંડમાં આપણને પહેચાન થઈ છે। વ્રજની અંદર આપણે પૂરેપૂરા નિંદની અંદર હતા, ન રાજ્યની પહેચાન હતી કે ન ધામની સુધ હતી। જાગણીના બ્રહ્માંડની અંદર બેસક ઇલમથી રાજ્યની પણ શુદ્ધ છે, પરમધામની પણ શુદ્ધ છે, તમે કોણ છો એની પણ શુદ્ધ છે, બધાની શુદ્ધ છે। અને ત્યાર પછી રાજ્યમય થયા છો। જ્યારે વ્રજની અંદર તમે જ્યારે રાજ્યમય થયા ત્યારે ગાડરિયા પ્રવાહની જેમ હતું। આ સખી જાય છે તો હું પણ જોઉં, આ જાય છે તો હું પણ જોઉં। અહીંયા આગળ સમજી વિચારીને સ્ટેપ લો છો બધા, બધાને સમજ છે। બેસક ઇલમથી બધાને શુદ્ધ છે, એટલે ભાઈ તમારા ધણી રાજ્ય કેમ છે તો તરત તમે જવાબ આપશો। તમે કેમ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાય અપનાવ્યો છે તો તરત તમે જવાબ આપશો। એ 9મી ચોપાઈ છે, 10મી ચોપાઈ આવે। સુખ में तो सुखदायम पर स्वाद न आवत ऊपर, दुख आवे सुख आवता सो मेहर खुलता नजर। सुख में तो सुख दायम, पण स्वाद न आवत ઉપર ધરેલા માણસને તમે જમાડો તો એને ભોજનનો સ્વાદ આવે ખરો? ના। અને 4 દિવસ માણસ ભૂખ્યો હોય એને સૂકો રોટલો પણ મીઠો લાગે। રોટલો સૂકો રોટલો આપે, 2 દિવસનો રોટલો હોય એ પણ એને મીઠો લાગે। અને ધરેલા માણસને તમે 32 ભાગનો પકવાન આપો તો એ કહેશે મને રુચિ નથી, મજા નથી આવતી જમવામાં। એમ આપણને પરમધામની અંદર સાંભળજો, હવે પરમધામની અંદર સુખની અંદર હતા, ઈશ્કની અંદર જ હતા। આની એક સરસ કહેવત છે, કદાચ કોઈને યાદ હોય તો। બહુ ગળપણ હોય ને જીવડા પડે। હા, બહુ ગળપણ હોય એમાં જીવડા પડે, આ કહેવત છે। એટલે પરમધામની અંદર આપણે જરૂર કરતો વધુ ગળપણ હતું, જરૂર કરતો વધુ આનંદ હતો, અને આનંદના કારણે રાજ્યને આપણે સમજી નતા શક્યા, અને રાજ્ય સાથે ઈશ્કરબદ્ધ કરીને બેઠા।
રાજી પર કુંજ નિકુંજ વનની અંદર આપણે ઉપર પડ્યા. કેમ? અતિશય આનંદના કારણે, અતિશય સુખના કારણે સુધ ન રહી. એટલે રાજ્ય પોતાના દિલની અંદર લીધું. હવે પાછા આપણે પરમધામ જઈએ તો એ કાર્ય ફરી કરીશું? ઈષ્ટબદ્ધ કરીશું? ના 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 ના. તરત વિચારવાનું જ નહીં, વિચારવાની જરૂર જ નહીં, તરત જવાબ મળી જાય. ના, ખબર પડી ગઈ છે એટલે ખબર પડી ગઈ. ધણી વગર કેવું રેવાય? ધણી વગર શું થાય છે એની શુદ્ધ પડી ગઈ તમને. તો હવે ધણી સાથે કોઈ ઈશ્કરબદ્ધ પણ નહીં કરે. અરે એકે રમત નહીં કરીએ તઈ ઈશ્કરબદ્ધ શું? એકે રમત નહીં કરે એમ? રમત એક કઈ રમત નહીં કરે. રમત નહીં, રમત. હા, રમત. હા, રમત. અને એકે રમત પણ નહીં કરો. રમત તો કરવાની જ ને. એટલે એકે રમત નહીં કરો એટલે કેવી રમત નહીં કરો? કે જુદાગી મળે એવી રમત નહીં કરો એમ. હા, એવી નહીં. જુદાગી મળે એવી રમત કરો તો એવી જુદાગી મળે એવી રમત કરી તારે તો જુદાગી મળી આપણને. રાજ્ય ઉપર પડ્યો તારે જુદાગી મળી ને, તારે દિલમાં લીધું ને એમણે. એટલે જુદાગી મળે એવી રમત નહીં કરો એમ કહો બેન. પકડા પકડી નો ખેલ જ નહીં રમવાનો, એ રમત જ નહીં રમવાની. આ બધું છે ને રાજ્ય બેઠા બેઠા બધું સાંભળે છે ને હસે છે મૂછોમાં મૂછોમાં. પણ આપડી રમત રમ્યા ત્યારે અહીંયા અમન કારણ બન્યું ને. ના, રમત તો રમી છે પણ રાજીને નહીં પકડી. હવે રાજી છો આપણને પકડતા એમ. એટલે એવી એક બાજુની રમત નહીં રમાય, બે સાઈડ થી રમવું પડે. એક સાઈડ થી ના રમાય તો પછી એવી રમત જ નહીં રમવી. પણ આપણે એવું જોરાવર થવાનું, ઇન્દ્રાવતી સખી જેવું જોરાવર થવાનું કે હવે તને નહીં છોડવું એમ. હા, આપણે એવું જોરાવર થવાનું. તો હવે તમને છે ને આ કેવું છે ખબર છે બેન? આ બીજી કહેવતમાં યાદ આવી. ઈશકનું બળ. ના ના, ઈશકનું બળ તો ખરું, પણ આ બીજી કહેવત કઈ છે ખબર છે? દૂધનો દાજો છાસ ફૂકી ફૂકીને પીવે. આવું થયું છે. ફૂકી ફૂકીને આપણે પીએ છીએ. વિચારી તો મળે. સાચી વાત છે. તો એટલે કહેવાનો મતલબ એક જ છે કે જુદાગી તમને મળે, વિરહ મળે, તપસ્યા મળે, તપસ્યા કરો તો એનું ફળ મીઠું હોય. મીઠું. જાતે કમાયેલું હોય. આપ કર્મીની અંદર ને બાપ કર્મી અંદર ઘણો ફેર છે. આપ કર્મીની અંદર એકના બે તમે કરી શકો છો, પણ બાપ કર્મીની અંદર એકના બે તમે ન કરી શકો. એકના અડધા પણ તમે કરી શકો છો, અથવા 0 પણ કરી શકો છો. 0 પણ કરી શકો. બરબાદી. એટલે તો બીજી કહેવત અહીંયા મારે ઘડે કેમ કહેવતો ખબર નહીં કેમ આજે રાજ્ય કહેવતો મૂક્યા છે. સારું પણ એટલે તો કહેવત. હા, એટલે તો પણ એક કહેવત છે ખબર છે? દેવતાના છોકરા કોલસા પાક્યા. સાચી વાત છે. એટલે કહેવત પણ આવી છે કે દેવતાના છોકરા કોલસા પાક્યા. એ ખબર ના પડી દેવતાના. ખબર ના પડી ને? બાપ ધાર્મિક હોય. ખબર ના પડી ને બેન કે બાપે બધું કોતી કોતીને ભેગું કર્યું હોય અને છોકરાઓ ઉડાડી મારે. એટલે કોલસા થયા એમ. દેવતાના છોકરા દેવતા ના થયા, કોલસા થયા. કોલસા થયા. જે તાપ અને અગન હતી અને જે તેજ હતું એ તેજ બધું મિટાવી દીધું. બાપની બદનામી કરી, પેઢીની બદનામી કરી એમ. બાપનું નામ બરબાદ કરી દીધું ને, બોડી દીધું. એટલે જ આ તો આ સંસારની વાત થઈ ગઈ, માયાની વાત થઈ ગઈ. પણ જો તમારે બાળકોને વારસની અંદર આપવું હોય ને તો વારસની અંદર આપજો, સારા સંસ્કાર આપજો.
મિલકત આપશો નહીં એમને. પુત્ર સપૂત हो या कपूत, સાંભળજો, पुत्र सपूत हो या कपूत, दौलत इकट्ठी करने की क्या जरूरत है. सपूत पुत्र હશે તો એની જાતે પેદા કરશે, અને કપૂત પુત્ર હશે તો તમારું પેદા કરેલું, તમારું ભેગું કરેલું બધું વેડફી મારશે. એટલે તમારે જો વારસની અંદર જો તમારે આપવું હોય બાળકોને, તો સારા સંસ્કાર આપજો ને સારી કેળવણી આપજો. કઈથી કઈ આપણે પેસી ગયા, હું મારા નાથ માફ કરજો. એટલે બાત પડી. ઓકે, સુખ में तो सुखदायम पर स्वाद न आवत ઉપર. હવે ખબર પડી ને કે કેમ સ્વાદ નથી આવતો. દુઃખ આવે સુખ આવત, સો મહેર ખોલત નજર. એક આની અંદર, આ ચોપાની અંદર એક કહેવત બીજી રહી ગઈ, સુખ में સાંભળે સોની ને દુઃખ में સાંભળે રામ. જો સુખ में, આ આપણી રાણીની જ ચોપાઈ છે કઈક આવી, જો સુખ में જો રામ ને તમે ભજો તો દુઃખ કાહે કો હોય. પછી કેમનું આવે દુઃખ? પણ સુખમાં હવે તો નવી કહેવત છે, સોનીની વાત નથી રહી, હવે તો સુખ में સાંભળે સુંદરી અને દુઃખ में સાંભળે રામ. આ નવી કહેવત છે. સોનું બહુ મોંઘું થઈ ગયું એટલે. એટલે કહેવાનો મતલબ કે સુખ પછી દુઃખ અવશ્ય છે ને છે જ, અને દુઃખ પછી સુખ અવશ્ય છે ને છે. સિક્કાની બે બાજુ છે, સુખ અને દુઃખ. જાહેરી દુઃખ સાંભળજો. હવે અહીંયા દુઃખના બે પ્રકાર છે, જાહેરી દુઃખ અને બાતોની દુઃખ. હવે કોઈને એવો ખ્યાલ આવશે, સર બાતોની દુઃખ હોઈ શકે? જાહેરી દુઃખ એ છે કે આ સંસારનું દુઃખ, પૈસા ટકે દુઃખી હોય એને જાહેરી દુઃખ કહેવાય. બાતોની દુઃખ શું છે? તો બાતોની દુઃખ એ છે વિરહ, કે મારો ધણી મને કેમ નથી મળતો, વિરહનું દુઃખ. અને દુઃખ જાહેરી દુઃખ કરતો વધુ ચાલે છે. આપણો ધણીની પહેચાન થઈ અને આપણને ધણી ન મળે, અને એનું જે દુઃખ થાય, એ દુઃખ સિવાય, એ દુઃખ કરતો બીજું કોઈ વધારે દુઃખ નથી એના દુઃખ જેવું. એટલે એ દુઃખની વાત છે. આપણને કયું દુઃખ છે? વિરહનું દુઃખ છે. આપણને વિરહનું દુઃખ છે. અને વિરહના દુઃખની સાથે સાથે જો જાહેરી દુઃખ હોય તો એના જેવું ઉત્તમ એ કઈ નહીં. કેમ જાહેરી દુઃખ? કેમ જાહેરી દુઃખની માંગણી કરીએ છીએ? જેને દુનિયાવાળા હેટ કરે છે, ત્યજે છે, એ મોમીનો ગ્રહણ કરે છે. અને જે મોમીનો ત્યજે છે એ દુનિયાવાળા ગ્રહણ કરે છે. દુઃખથી આપણે સુખથી ભાગીએ છીએ કે રાજ્ય મને દુઃખ આપ. કેમ દુઃખ માંગીએ છીએ? જો એ દુઃખની અંદર હસો, તમે દુઃખની અંદર હસો તો તમારી ઇન્દ્રિયો, તમે રાજ્યને પલ પલ યાદ કરશો. જો દુઃખ નહીં હોય ને તમારી પાસે, તો તમારા મગજના તરંગો આખી દુનિયામાં દોડશે. આજે તો આ કરવું છે ને, આજે પેલું કરવું છે ને, ત્યાં જવું છે ને, ત્યાં જવું છે ને, અહીંયા જવાનું છે ને, પેણ જવાનું છે ને. છેવટે રેસ્ટોરન્ટમાં રોજ રેસ્ટોરન્ટમાં ખાવા જાય. રેસ્ટોરન્ટની ખાવાની તો વાત છોડો, જમ્યા પછી કોફી પીવા જાય બહાર. જમ્યા પછી બહાર કોફી પીવા જાય. જેમ ઇન્ડિયાની અંદર જમ્યા પછી બહાર પાન ખાવા જાય ને,
એમ અહીંયા આગળ જમ્યા પછી બહાર કોફી પીવા જાય તો ક્યાં ગયા હતા કે ભાઈ બહાર કોફી પી આયા અમે. બેન દેખાતા નથી આજે. છે કોફી પી લઈ ચર્ચા પહેલા પી લીધી. એમ દુઃખ આવે સુખ આવત સો મહેર ખોરત નજર. અને આની ક્યારે ખબર પડે આપણને? શું રાજ્યની મહેર થી આપણને આની સુધ પડે કે આ બધું જ આપણને રાજ્ય આપે છે. દુઃખ અને સુખ. દુઃખ કયું છે? તમને જે ટીપે છે ને એ દુઃખ છે. આપણને જે ટીપે છે ને એ દુઃખ છે. કુંભાર ગળા પર પેલો મારે છે ને, શું એને પાટિયું મારે છે ને એનો શેપ ગળવા માટે, તો એ તમને ઉપર દેખાય છે ખરો ટીપતો, પણ નીચે હાથ છે એ દેખાતો નથી કોઈને. એમ ઉપરથી હથોડા તો મારે છે આપણી પર, પણ નીચે હાથ પણ છે. સવારની વાત, જો ઘરનું ન બને તો રાજ્યના ઘરે કેમનું આવે? મીતાબેન સાચી વાત ને? એ પોઈન્ટ તો ભૂલી જ ગઈ કે તમને ઘરેણા જેવા બનાવે ત્યારે ને. જ્યાં સુધી હીરાને પાસા ન પડે ત્યાં સુધી હીરાની કિંમત ના આવે. इन दुख जमी में बैठ के मेहर देखे दुख दूर. इन दुख जमी में बैठ के, અહીંયા બેસીને તમે જુઓ, મહેર દેખે દુઃખ દૂર. અહીંયા તમારું ચિત્ત રાજ્યમય હોય તો પછી દુનિયાનું ગમે એટલું દુઃખ આવે એની તમને સુધ ન પડે. રાજ્યની મહેર નીચે હોય, રાજ્યની છત્રછાયા નીચે હો આપણે બધા જ. વ્રજની અંદર જુઓ તમે, ઇન્દ્ર પ્રલોભ. વ્રજની અંદર ઇન્દ્ર પ્રલોભ જુઓ, 7 દિવસ સુધી મુસળધાર વરસાદ પડ્યો, એક પાણીનું ટીપું પણ નાવા દીધું. ગોવર્ધન ઉઠાયો અને ગોવર્ધન નીચે બધાને રાખ્યા ને એક પાણીનું ટીપું પણ નાવા દીધું. એ દુઃખ છે. અતિશય વરસાદ એ પણ દુઃખ છે, અતિશય તાપ એ પણ દુઃખ છે, અને અતિશય દુઃખ એ પણ દુઃખ છે. પણ એ દુઃખની અંદર જો રાજ્યની મહેર હોય તો તમને દુઃખ જણાય પણ નહીં કે તમે આ દુઃખમાંથી પસાર થઈ ગયા. કેમના નીકળ્યા ભગવાન જાણે, તમે જાણો, રાજ્ય જાણે. ભાઈ મને તો કશી ખબર નથી, હું તો બસ ચાલ્યા કરતો હતો મારા સાથે, એની જાતે બધું ઉકેલા જતું હતું. આનો અનુભવ જીવનની અંદર બધાને થાય. જ્યારે રાજ્યની મહેરની તમને સુધ પડે તો આનો અનુભવ જીવનમાં બધાને થાય. પણ રાજ્યની મહેરની સુધ પડે તો એનો અહેસાસ થાય. એનું એક સરસ ઉદાહરણ આપું, બીજા કોઈનું ને મારે ના જો કે ના કેવું જોઈએ, પણ છતાં કહી દઉં. ચાલો, કહી દીધું તો કહી દો. હવે મારે જયારે સ્ટોર હતો, હું સ્ટોર પર બેઠો હતો. સાંભળજો, સાંજનો સમય હતો, 5 વાગ્યાનો. રોજ હું 5:30 આરતી કરું ત્યાં સ્ટોરે બેઠો. આરતીનો સમય થયો અને બીજી બાજુ ટોર્નેડો આવવાનો શરૂ થયો, સમય થયો. અને ટોર્નેડો છે એ ત્યાં રહીને જ જવાનો હતો. આજુબાજુ વાળા બધા જ પોતપોતાની દુકાનો બંધ કરીને જતા રહ્યા હતા. હું શાંતિથી બેઠો હતો. હું તો મારી જાતે આરતી કરતો હતો. અને મારાથી લગભગ 1/2 કિલોમીટર દૂર
એ ટોર્નેડો આવ્યો, હું બેઠો બેઠો જોઉં છું જાય છે, એ બધું જ જમીન, એક જમીન જેવું હોય ને, ખેતર જેવું એક જમીન જેવું કરી દીધું બધું જ. અને લાઈટો પણ ત્યાં ગતી રહી. એમ 15 દિવસે ત્યાંથી લાઈટો આવી. અહીં આગળ મારા સ્ટોર આગળ કઈ કરતો કઈ નુકસાન નથી થયું કે લાઈટ પણ નથી ગઈ. અને બીજે બધી જગ્યાએ, આખા સિટીની અંદર બીજી બધી જગ્યાએ લગભગ 15-20 દિવસ પછી લાઈટો આવી. તો આ મહેરની આવી મહેરની સમજ ક્યારે પડે? અનુભવ થાય. એટલે આવો બધાને અનુભવ થાય, પણ ક્યારે? જ્યારે રાજ્યની પહેચાન થાય ત્યારે. બધાને ઘણું બધું નુકસાન થયું. મારે એક ખીલી પણ નથી હાલી. इन दुख जमी में बैठ के मेहर देखे दुख दूर. તમારી દ્રષ્ટિ જો મહેર ની અંદર હોય તો આ દુઃખ શું છે એની પણ તમને અહેસાસ ન થાય. અને તમારી દ્રષ્ટિ દુઃખની અંદર હોય તો મહેર શું છે એનો પણ અહેસાસ ન થાય. રાજ્યની મહેરનો પણ અહેસાસ ન થાય, કારણ કે આપણી દ્રષ્ટિ ક્યાં છે? દુઃખની અંદર છે. એ જ તમારી દ્રષ્ટિ, એ જ તમારું ચિત્ત છે. એ ચિત્ત છે જો રાજ્યની અંદર હોય, રાજ્યની મહેરની અંદર હોય તો દુઃખનો અહેસાસ નહીં થતો. અને એ જ ચિત્ત છે જો દુઃખની અંદર હોય તો મહેરનો અહેસાસ નથી થતો. તો દુઃખ શું છે? એ દુઃખ એ તમારા મનના કારણો છે, બીજું કશું જ નથી. તમારી દ્રષ્ટિના કારણો છે દુઃખ. इन दुख जमी में बैठ के मेहर देखे दुख दूरा. कायम सुख जो हक के सो मेहर करता हजूर. कायम सुख जो हक के, जो રાજ્યની મહેરની જો પહેચાન થાય, રાજ્યની મહેરની અંદર તમે રહો, મીન્સ કે તમે બસ ધનીની પહેચાન થયા પછી ધનીને ઓળખતા શીખ્યા, પર નિસ્બતી થયા. નિસ્બતી હતા તો ધનીની પહેચાન થઈ, ધનીની પહેચાન થઈ તો ધની મહેરની પણ તમને શુદ્ધ પડી, અને એની અંદર રમ્યા કરો તો એક દિવસ રાજ્યના ચરણોમાં જાગૃત થઈ જશો. એમો ને એમો રમ્યા કરો તો, મીન્સ એનું એ વિચારા કરો તો. એટલા માટે તો જીગીબેન શું કે છે, સત્સંગ પત્યા પછી કે કોઈ એવો પ્રશ્ન આપો તો અમે એમો ને એમો ફર્યા કરીએ. પ્રશ્ન આપવા પાછળનું કારણ આ એક મહત્વનું કારણ છે કે તમારી દ્રષ્ટિ એની ને એની અંદર ફર્યા તમે ઘૂમ્યા કરે. માયામાં તો એટલો સમય ઓછી જાય. પ્રશ્ન આપવાના એવું નથી કે તમારી પરીક્ષા લઈએ છીએ, પરીક્ષા કોઈ નથી લેતું, પણ તમારી શુદ્ધ છે, તમારી કાંતવાની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ વધારવા માટે, ચિંતન વધારવા માટે આ બધા પ્રયત્નો થઈ રહેલા છે કે તમારું ચિંતન કેમ કરીને વધે. જો તમને પ્રશ્ન ન પૂછીએ તો શું તમે એને તૈયાર કરવાના જ નથી? હવે કે પ્રશ્ન પૂછશે તો તૈયારી માટે તૈયાર છો તમે? એના માટે તમને ચિંતા રહેશે કે હમણાં મને પ્રશ્ન પૂછશે, એટલે તૈયાર તમે વાંચો, એનું મંથન કરો. અને એ જ અમારે જોઈએ છે કે તમે વાંચીને જાતે મંથન કરો. એ એક દિવસ એવો આવશે કે આજે તમે મંથન કરો છો, કાલે તમે બીજાને મંથન કરતો શીખવાડશો. એટલે જાગો ને જગાવો. કાયમ સુખ જો હક કે સો મહેર કરતા હજૂર. રાજના ચરણોમાં તમે જાગૃત થઈ જાઓ. મેં દેખ્યા દિલ વિચાર કે इसका हक का जीता,
इश्क मेहर से આવ્યા અવ્વલ મહેર સે તીત. આમાં શું કહી આવે? જો રાજ્યની મહેર હોય આપણી પર, રાજ્યની મહેર હોય તો પહેલી આગળ બીજી ચોપાઈની અંદર જ આવી ગયું. ઇશ્ક ઇલમ જોશ અને હુકમ આ ચારે ચાર આવે. રાજ્યનું આખું દિલ આવી જાય. કેમ? તમે નિષ્પતિ છો એટલા માટે. જો નિષ્પતિ હો અને કાતવાનું શરૂ કર્યું, નિષ્પતિ છો એટલે મહેર તો મળે જ છે તમને. તમારી પર મહેર તો છે જ. નિષ્પતિ છો એટલા માટે સિક્કો વાગી ગયો કે જેમ તમે ઇન્ડિયાની અંદર બોર્ન થયા છો તો તમને ભારતનું સિટીઝન મળવાનું જ છે. એનો સિક્કો વાગી ગયો એટલે નિષ્પતિ તો છો જ તમે. એમ તમે પરમધામના વતની છો એનો તો સિક્કો વાગી ગયો છે. પણ હવે જવું કેવી રીતે? ત્યાં જવું કેવી રીતે? તો એના માટે બેસક ઇલમ આપ્યો છે. અને એના કારણે તો નિષ્પતિ છો, એના કારણે તો રાજ્ય તમારા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયેલા છે. અને તમે જે રીતે તમે મહેનત કરો છો, જે રીતે તમે મંથન કરો છો, એમ રાજ્ય ધીરે 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 તમને જે જોઈએ આપે છે. એક ફેરે બધું આપી દેતો. ઉદયપુરના રાજાને શું થયું હતું? એક ફેરે બધું આપી દીધું તો. શું આમનું નામ પર હતું છે? ભાવસિંહ. રાજા ભાવસિંહ. શું બન્યું હતું એમને? જો તો એ તો પરમધામનું તો નતું બતાવ્યું. એમણે હઠ કરી કે મને પરમધામનું કંઈક બતાવો. હઠ કરી તો એમણે તો ખાલી યુગમાંના બ્રહ્માંડની ખાલી રાસલીલા બતાવી. એટલે એમ તમને ધીરે ધીરે બધી નિયામતો આપે. એકદમ ના આપી દે, એકદમ ન પીરસી દે. જેમ તમારે એક કિલો ઘી ખાઈ જાવ તો એક દિવસમાં શું થાય? ઝાડા થઈ જાય ને, શરીર બગડે તમારું. પણ એ જ ઘી 15 દિવસમાં થાવ તો શક્તિ આવે. મેં દેખ્યા દિલ વિચાર કે ઇશ્ક હક કા જીતા. જે ઈશ્ક છે, રાજ્યનો જે ઈશ્ક છે, મેં જ્યારે વિચારીને જોયું, એમ મીન્સ મંથન કરીને જોયું કે જે રાજ્યનો ઈશ્ક છે એ ઈશ્ક આપણને ક્યાંથી મળ્યો, એની સુધ ક્યાંથી પડી આપણને. હવે આ જે ઈશ્ક છે ને, એટલે ઈશ્ક એટલે પ્રેમ બધા સમજે છે, પણ પ્રેમ એક પ્રકારનો પ્રેમ નથી. રાજ્યની મહેર છે એ પણ પ્રેમ છે. રાજ્યની મહેર છે એ પણ પ્રેમ છે. ઈશ્ક સો સેવા કરું આપણે કહીએ છીએ ને, તમે સેવા કેમ કરો છો? રાજ્યને રીઝાવવા માટે? રાજ્ય પાસે કંઈક મેળવવા માટે? ના, મારો આત્મનો ધણી છે, મને તમારી સાથે પ્રેમ છે એટલે હું તમારી સેવા કરું છું. એમ રાજ્યને તમારી પ્રત્યે પ્રેમ છે એટલા માટે તમારી પર પલ પલ મહેર કરે છે. તમારી પર પલ પલ મહેર કરવા પાછળનું કારણ આ જ છે, બીજું કઈ જ નહીં, કે ઈશ્ક છે તમને. મહેર સે આવ્યા અવ્વલ મહેર હે તીતા. અવ્વલ મહેર હે તીત. તીત એટલે ક્યાં આગળ?
પરમધામ ની અંદર અવ્વલ શું? પરમધામ. અવ્વલ મહેર હે તીર્થ. પરમધામ ની અંદર રાજ્યની મહેર 24 કલાક આપણી પર હોય છે. બસ એક જ વસ્તુ, કેમ કરીને મારી રૂહને હું આનંદમાં રાખું. અને એ જ રાજ્યની અહીંયા પણ 24 કલાક તમારી પર છે. એ જ મહેર રાજ્યની અહીં તમારી પર 24 કલાક. એટલા માટે તો રાજ્ય કહ્યું છે કે મેરા દિલ અર્શ મોહી. પણ એ મેરને આપણે પહેચાન કરી નથી શક્યા. તમારા દિલની વાત રાજ્યને બધી જ ખબર છે, પણ રાજ્યના દિલની વાત આપણને કશી જ ખબર નથી. તો રાજ્યના દિલની વાત આપણને ક્યારે સમજ પડે? આ બધા પ્રશ્નો છે અને આ પ્રશ્ન પર બધા મંથન કરો તો તમને વિરહ પેદા થશે. તો આપણને વિરહ પેદા થશે. હવે છે ને રાજ્યને આ બધી મહેર કોઈને આપવાની હોય ને તો પહેલા શું છે? વજૂદ બનાવે, એનું પારખું કરે, અને પારખું કર્યા પછી એક બૂંદ આપે. अपना इल्म जिन देते सो भी मेहर से बेसक मेहर सब विद लावता जित हुक्म जोश मेहर हक. બધું જ આપી દે. ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ, ચારે ચાર વસ્તુ આપી દે. મીન્સ કે રાજ્યની મહેર તમે જો, રાજ્ય પોતાનું આખું હૃદય ઠાલવી દીધું છે રૂહો પર. હવે કશું મારી પાસે રાજ્ય કે હવે મારી પાસે કશું નથી રહ્યું, બધું જ આપી દીધું. જે કઈ છે બધું જ આપી દીધું. દરવાજા ખોલી દીધા રાજ્યે, મારફતના ખિલવતના દરવાજા ખોલા મૂકી દીધા કે હવે તો રૂહો તમે આવો. તમે તો રાજ્ય તો રાહ જોઈને બેઠા છે કે મારી રૂહ ક્યારે માગે ને હું આપી દઉં. પણ આપણે કઈ લેવા જવા તૈયાર છે? અહીંયા બધા એટલા મશગુલ થઈ ગયા છે તો શું ક્યાં લેવા જાય? નકર તો એ તો બેઠા જ છે કે જુલિયો આવીને ભરી જાઓ તમે તમારી. जो को लेते हैं मेहर में तो पहले बनावे वजूद. જે કોઈને મહેરમાં લે એને પેલું એનું વજૂદ બનાવે. વજૂદ બનાવે મીન્સ એને પાક્કો કરે, વિશ્વાસ કરાવે. તમારે કોઈની સાથે કામ કરાવવું હોય તો પહેલા શું કરશો? એની કેટલી બધી ચકાસણી કરશો. ના ભાઈ માણસ બરોબર છે, આ છે તે છે. પછી તમને જયારે વિશ્વાસ આવે ત્યારે તમે એને કંઈક આપો ને પછી કાયનું કામ, તમારું કામ કરવા મોકલો. એ પેલા એને મોકલો તો લઈને જતો રહેશે તો પૈસા. એમ રાજ્યને પણ આ છે કે આ ન્યામત હું આપીશ અને આડા રસ્તે કંઈક વાપરશે તો. એટલે પહેલા તમારું અંતસ્કરણ નિર્મળ કરે, પહેલા વજૂદ છે ને એ નિર્મળ બનાવે. જો કો લેતે હૈ મહેર में तो पहले बनावे वजूद गुण अंग इंद्री मेहर की. मीन्स એની દ્રષ્ટિ છે, એનું ચિત્ત છે, એની લગન છે. એ લગન રાજ્ય સિવાય બીજે કઈ ન ફરકતી હોય. ગુણ અંગ ઇન્દ્રી मेहर की. मेहर की मीन्स રાજ્યની દ્રષ્ટિની અંદર ચલતી હોય.
રાજ્યમય બની ગયો હોય. ત્યારે રૂહ મહેર ફુકત માહે બુંદ, એવી રૂહ પર એક ખાલી બુંદ આવે. ક્યાં આવ્યું તું એવી બુંદ? એવી બુંદ બીતકની અંદર ક્યાં આવી હતી? એક ખાલી બુંદ આવી હતી. કેટલું વજૂદ પરિપક્વ કર્યું. મહેરાજ ઠાકુરની વાત ચાલે છે. કેટલું પરિપક્વ કર્યું, કેટલી કસોટીઓ કરી. 12 મહિના વિરહ ચરણસીમા પર પહોંચી ગયું. કેટલો વિરહ કર્યો, કેટલી તપસ્યા કરી, કેટલું દુઃખ આપ્યું. આ બધામાંથી પસાર કર્યા પછી, આ બધા જ માંથી પસાર કર્યા પછી, રાજ્ય તો અંદર બિરાજમાન હતા ને, કેમ બધું ખોલી ના દીધું? ત્યાર પછી આ બધી નિયામત આપે છે. ત્યાર પછી મારફતમાં લઈ જાય છે. મારફત શરૂ ક્યારે થઈ? 1747 ની અંદર મારફત નું જ્ઞાન આવ્યું. 51 માં પૂરું કરી દીધું. પછી બેસી ગયા. પછી કઈ બોલવાનું રહ્યું જ નહીં. પછી કશું જ બોલવાનું રહ્યું નહીં. પછી તો મૌન થઈ જાય. એકવાર તમારાની અંદર ઈશ્ક આવે પછી તમે બોલી ન શકો. બસ બેસી ગયા અને બધું છત્તાને સોંપી દીધું. ભાઈ છત્તા, તું તારી જાતે સંભાળા. તો એવું વજૂદ બનાવવું જોઈએ. આપણે પ્રયત્ન કરવો જોઈએ. એવું વજૂદ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. मेहर सिंहासन बैठक और मेहर चवर सिर छत्र, सोबत सेना मेहर की दिल चाहे मेहर वाजिंत्र. મીતાબેન હું આવ્યો ત્યારે આ ચોપાઈ સમજાવતા હતા. અને જ્યારે રાજ્યની મહેર આવે ત્યારે શું થાય? ક્યાં બેસાડે તમને? જુઓ, બીજું કોઈનું ઉદાહરણ નથી. તમે સ્વામી પ્રાણનાથજીનું ઉદાહરણ જુઓ. તમે સિંહાસન મેં રૂપી સિંહાસન બની જાય. હા બેન બોલો. મેં રૂપી સિંહાસન બની જાય. હા, તો એ સિંહાસન પણ કેવું બન્યું? તમે જુઓ, મહેરનું સિંહાસન. કેમ? એમની દ્રષ્ટિ રાજ્યમય હતી. આમાં તો શું કહું? એમ નિશબ્દ થઈ ગયું. એમ રાજ્યની મહેર રીતે શું વાત કરું? એમ જ્યારે અંદર બિરાજમાન થઈ જાય અને મહેર વરસાયા કરે તો શું તમે શું કહો? તમે બસ એનો અનુભવ જ થાય. તમારા દિલની અંદર એનો અનુભવ વિચાર કરીને તમે જુઓ. એમ
બોલવું હોય તો ઘણું બધું બોલી શકાય, પણ આ મેર આવ્યા પછી બોલવાનું કશું ન રહે બાકી. દિલ ચાહે મહેરવાજિંત્ર, પછી તમારા જે સ્વાદ સાંભળવા હોય, જે ધૂન સાંભળવી હોય, બધી ધૂન તમને સાંભળવાની મળે. મીન્સ ધૂન અને સ્વાદ એટલે શું છે કે તમારા જે દિલની બધી જે ઈચ્છાઓ હોય, બધી જ ઈચ્છાઓ પૂરી થાય. તમે જે વિચારો ને એ પહેલા થઈ જાય, તમે જે વિચારો ને એ પહેલા ત્યાં થઈ જાય. પરમધામની અંદર જેવી નિયામત હતી એવી નિયામિત પણ અહીં બની જાય. પણ ક્યારે? કે જ્યારે રાજ્યની મહેર આપણી પર આવે ત્યારે. તો એનો મતલબ એવો ના કે રાજ્યની મહેર શું આપણી પર નથી? પાછા તો આપણા સુંદર સાહેબ તો બધા હોશિયાર ને, તો આ પાછો પ્રશ્ન કે શું રાજ્યની મહેર આપણી પર નથી? છે જ ને. રાજ્યની મહેર છે આપણી પર, નથી એવું નહીં, પણ રાજ્યની મહેર છે અને છતાં પણ આપણને આ નિયામતનો ખ્યાલ નથી આવતો. એની પાછળનું કારણ દૂધ અને દહીં બંનેની અંદર પગ રાખેલો છે એટલા માટે. આ નિયામત જોઈતી હોય તો સંસારને છોડવું પડશે. મહારાજ ઠાકુરે પોતાની પત્નીનું પણ ત્યાગ કરી દે છે, કરે છે ને, સુંદર સાથની સેવા માટે. હવે આપણે કહ્યું હોય તો કોઈને લાકડી લઈને મારવા ફરી, લાકડી લઈને મારવા ફરી હોય કે આ શું શીખવાડી રહ્યા છે? અને જ્યારે રાજ્યની મહેર આવે તમારી પર, પછી તમારી ચલન કેવું હોય? તમારું ચલન કેવું હોય? હવે મહેર આવી તમારી પર, રાજ્યની મહેર તમારી પર આવી તો તમારી ને રાજ્યની એક દિલી થઈ ગઈ. અને જો એક દિલી થઈ ગઈ હોય તો તમારું ચલન કેવું હોય? તમારી બોલી કેવી હોય? એટલે કે છે કે બોલી બોલાવે મહેર કી. જે રાજ્ય બોલાવે એ જ બોલે, બીજું કશું ન બોલે. આનો અનુભવ કોઈને થયેલો છે? આવો સરસ અનુભવ છે. એનો અનુભવ બધાએ 10 વર્ષ સુધી જોયો. કોઈ કહેશે ઇન્ડિયાની અંદર 10 વર્ષ સુધી આનો અનુભવ જોયો બધાએ. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, ભૂતપૂર્વ વડાપ્રધાન. પણ જુઓ, એ તો ખાલી શું હતા? વડાપ્રધાનનું એમની પાછળ ખાલી બિરુદ હતું, પણ પાછળ તો કોણ બધું કાર્ય કોણ કરતું હતું? સોનિયાબેન. જે બોલાવે બોલતા હતા. એ માયાવી છે, જાહેરી છે, એને છોડો. આ તો ઉદાહરણ તમને આપ્યું. એમ અહીં આગળ પછી રાજ્ય જે બોલાવે એ જ બોલે, બીજું કશું ન બોલાય. અહીંયા ઈશ્કનું છે, ત્યાં સત્તાનું છે, આટલો ફેર છે. બોલી બુલાવે મહેર કી ઓર મહેર કા ચલન. ચલન કેવું હોય? રાજ્યમય હોય. તમે રાજ્યમય થઈ ગયા પછી ચલન પણ રાજ્યમય હોવું જોઈએ, અને હોય જ. રાત દિન દો મહેર મેં હોય મહેર મિલાવા રૂહન. રાત દિન પછી આની જ વાત હોય.
બીજું કશું જ નહીં. આ જ વાતો ચાલતી હોય, રાજ્યના મહેરની વાતો ચાલતી હોય, રાજ્યની જ વાતો ચાલતી હોય, સત્સંગ પણ કરતા હોય, રાજ્યનો ગમે ત્યાં બેઠા હોય, શું કરતા હોય, બધું જ તું હી તું, તું હી તું, તું હી તું, બસ. બોલી રહેણી કરણી બ્રાહ્મણ જેવો. કેવું બેન? સુખદેવ બ્રાહ્મણ શ્રીજી થી સહેજે અળગા નતા થતા. હા, જાય તો મુખ જોવા પડી ગયા નદીમાં. બંદગી જીકર મહેર કી એ મહેર હક હુકમ. અને જયારે રાજ્યની મહેર આવે ને ત્યારે તમારું કોઈ પણ કાર્ય હોય ને, તમે ગમે તે કાર્ય કરતા હોય ને, એ જ તમારી બંદગી છે. સાંભળી લો, જો આ મહત્વની વસ્તુ છે. આ જયારે રાજ્યની મહેર આપણી પર આવે અને આપણે રાજ્યમય હઈએ તો આપણું એ દરેક કાર્ય એ બંદગી છે આપણી. લાલદાસે કહ્યું હતું ને વિતકની અંદર, લાલદાસે, હા, તમે ક્યારે કહે છો તો આ અમારી નમાજ જ છે, કે અમારું આ કાર્ય આ અમારી નમાજ જ છે. રાજ્યના બધા જ કાર્ય એ બંદગી જ છે. તો અત્યારે મહત્વનું રાજ્યનું કાર્ય કયું છે? સાંભળજો હવે. ત્યારે રાજ્યનું મહત્વનું કાર્ય કયું છે? રૂહોને જગાડવાનું. બસ આ જ કાર્ય છે રાજ્યનું, કે મારી રૂહો કેમ કરીને જાગીને વાપસ પરમધામ આવે. આ કાર્ય છે રાજ્યનું. અને એ કાર્યની અંદર આપણે જોડે જઈએ તો શું થાય ખબર છે? સોહા મેં સુહાગા એવું કે છે, સોને મેં સુહાગા એવું કઈક છે કહેવત. મને સોને મેં સુહાગા, સોને મેં હા એવું સુહાગા, સોને મેં સુહાગા. હા, આવી કઈક કહેવત છે કે એક તો રાજ્યની મહેર છે, અને રાજ્યની મહેરની અંદર પણ આપણે જો રાજ્યનું કાર્ય કરીએ તો એ મહેરની કેવી, એનો રંગ કેવો આવે એમ. રાજ્યની મહેર હોય અને રાજ્યની મહેર લઈ અને તમે જો હકીકતનું કાર્ય કરો તો એનો આનંદ જુઓ. અને રાજ્યની મહેર છે અને રાજ્યની મહેર લઈ અને તમે રાજ્યના કાર્યની અંદર આગળ વધો તો એમાં વધારે આનંદ આવે. તો મહેર તમારે તો માપી ન શકાય. તમારે પેલી તો મહેર હકીકતમાં જાઓ તો મહેર બંધ પણ થઈ જાય, કહેવાય નહીં. પણ પેલી મહેરને તમે માપી શકો? ના. એક દિલી થઈ જાય. પછી તમારે ને રાજ્ય વચ્ચે એક દિલી થઈ જાય. અને એક દિલી થાય તો બધા જ સુખ મળે. બધા જ સુખ મળે. યાદ રાખજો, તમને બધા જ સુખ મળે. બધા સુખની અંદર બધું જ આવી ગયું. પરમધામના પણ સુખ મળે, રાજ્યના દર્શનના પણ સુખ મળે, અને તમે જે ઈચ્છા કરો એ બધા જ સુખ મળે તમારા. પણ જ્યારે આ એક વાત કહું, જ્યારે તમને આવી મહેર આવે ને તો મહેરબાની કરીને રાજ્ય પાસે કશું માગો નહીં. એક વાર ઈશ્કની અંદર માગીને તો ઘણા બધા આપણે ફસાયેલા છીએ. તમારા ધણી છે, પડદામાં તમે છો, પડદામાં એ નથી. એમને બધી શુદ્ધ છે, એમને બધું જ ખબર છે કે કઈ રૂહને શું જોઈએ છે. તો માગીને પાછી તમે પોતાની જાર, સોનાની જાર પાણીમાં ન નાખો. ફરી માગવાની ભૂલ ન કરો, એમ ટૂંકમાં કહેવાનો મતલબ.
આ મહેર છે, રાજ્યની મહેર છે. એ મહેરથી તમને બધું જ મળી જશે. એના માટે એક ભજન સરસ બનાવ્યું છે. જો આ રાજ્યની મહેર મળે, સાંભળજો હવે, રાજ્યની મહેર મળે અને રાજ્યની મહેરથી ઈશ્ક, હુકમ, જોશ અને ઇલમ મળે. રાજ્યની મહેરથી ઈશ્ક, હુકમ, જોશ અને ઇલમ જો મળે તો તમારાને અને રાજ્યની અંદર ફેરશો. એટલે આપણાની અંદર અને રાજ્યની અંદર પછી ફેરશો. એકબીજા વચ્ચે કોઈ અંતર રહેતું નથી. કોઈ જ અંતર ન રહે, કશો ફેર નથી પછી. એટલા માટે એક ભજન બનાવેલું છે કે પડદા હટાઈને તું જો, હમ તુમ જુદા નહીં હૈ. આ જે પડદો છે, પડદો હટાવી દે. જે ફાર્મસી નો પડદો છે, રાજ્યને એક ભજન બનાવ્યું છે, સરસ ભજન બનાવેલું છે. આ રાજ્યનો જે આપણાને બેની વચ્ચે જે પડદો છે, એ પડદો હટાવી દો તમે અને જુઓ કે મારામાં ને તમારામાં કશો ફેર નથી. જો પડદો હટાવો તો રાજ્ય હવે તો પડદો હટાવી દીધો. તમારા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ પણ આપી દીધો છે, મહેર પણ આપી દીધી. હવે તો રહ્યું બાકી શું? કશું જ નથી બાકી રહ્યું. હવે બાકી શું રહ્યું? કે તમે તો જાગૃત થઈ ગયા તો બીજાને પણ જગાવો. તો એ મહેર હોય અને પાછી જો આપણે મહેરની અંદર રાજ્યના કાર્યની અંદર એ મહેર વાપરીએ તો બંદગી જી કર મહેર કી એ મહેર હક હુકમ રૂહે બેઠી મહેર છાયા મીને પીએ મહેર રસ ઇસકા ઇલમ. અને આની અંદર બેઠા પછી શું મળે? પીવે મહેર રસ ઇશ્ક ઇલમ. કયો રસ મળે છે? અત્યારે આપણને બધાને જે રસ મળે છે એ ઇલમનો રસ મળી રહેલો છે. જે આનંદ મળે છે આપણે બધાને, એ આનંદ કયો મળી રહ્યો છે? અત્યારે ઇલમનો આનંદ મળી રહ્યો છે. બેસક ઇલમ, ખુદા ઇલમનો આનંદ મળી રહ્યો છે. અને આની અંદર જો તમે ડૂબશો અંદર તો ઈશ્ક પણ તમને મળશે, રાજ્યની મહેરની પણ તમને શુદ્ધ પડશે, એનો પણ તમને આનંદ જોવાનો મળશે. जीत मेहर तीत सब है, मेहर अव्वल लग आखिर. जो રાજ્યની મહેર છે તો બધું જ છે, જો મહેર નથી તો વેરાન છે, કશું જ નથી. ત્યાં મહેર અવ્વલ લગ આખિર. રાજ્યની મહેર પરમધામથી જ્યારે ખેલ નતો થયો ત્યારથી કે જ્યારે ખેલની સમાપ્તિ ન થાય ત્યાં સુધી અવ્વલ લગ આખિર. ફાર્મસી આપે એ પહેલાથી જ્યાં સુધી ફાર્મસી ખસે નહીં ત્યાં સુધી ચરણોમાં જાઓ ત્યાં સુધી. શું કહ્યું બેન? એમના ચરણોમાં જાગૃત થાવ ત્યાં સુધી એમની મહેર છે. મહેર એમના ચરણોમાં જ્યાં સુધી તમે જાગૃત ન થાવ ત્યાં સુધી. સોહબત મેહર દેવહી કહું મહેર સિફત ક્યાં કર. આ મહેર નું શું વર્ણન કરું એમ. હવે તમે જુઓ બીજી દ્રષ્ટિએ ખેલની ઉપજવણી પણ રાજ્યએ કરી, ખેલ બનાવ્યો પણ રાજ્યએ, ખેલ મંગાવ્યો પણ રાજ્યએ, આપણી સાથે બધું કરાયું, આપણી સાથે લીલા કેવી કરી જો રાજ્યએ.
મંગાવ્યો રાજ્યે, અહીંયા લાવ્યા પણ રાજ્ય, ઉઠાડ્યા છે પણ રાજ્ય. તો આપણે કરીએ છીએ શું? આપણે શું કરીએ છીએ? જો બધું જ રાજ્ય કરે છે તો આપણે કરીએ છીએ શું? એમાં રમી રહ્યા છીએ આપણે. આ મહેરની અંદર આપણે રમી રહેલા છીએ, બીજું કશું નથી. આ બધી જ જે ક્રિયાઓ કઈ એ બધી જ રાજ્યની મહેર છે, અને મહેરની અંદર આ બધી ક્રિયાઓની અંદર આપણે રમી રહ્યા છીએ, રાજ્યની મહેરની અંદર રમી રહ્યા છીએ. પણ આ મહેરની આપણને શુદ્ધ નથી પડતી. જ્યાં સુધી હકીકતમાં અંદર છે ત્યાં સુધી આ મહેરની આપણને શુદ્ધ નહીં પડે. પણ હકીકત હટશે અને મારફત આવશે તો આ મહેરની બધી જ આપણને શુદ્ધ પડશે. એ જો દરિયા મહેર કા बातुन जाहिर देखत, सब सुख देखत तहां मेहर जीता बसत. આ મહેરનો દરિયો છે. હવે ખાલી એક જ બુંદ આવેલું છે, એક જ બુંદ. જો એક બુંદની મહેર જો આપણે પચાવી ન શકતા હોય તો ત્યાં મોટા સાગર છે. રાજ્યના દિલની અંદર તો ઉડાનની અંદર તો ઘણું બધું ભરેલું છે. એમાં ડૂબકી ક્યારે મારીશું આપણે? સાગર છે એટલે ક્યાં આગળ રાજ્યના દિલની અંદર ડૂબકી મારવાની છે, એમાં ક્યારે ડૂબકી મારશું આપણે? ઈલમ આપ્યો છે ખરો. હવે ઈલમ તમે જોવા જાઓ ને તો દુનિયાના બધા જ શાસ્ત્રો દાવો કરીને બેઠેલા છે. બીજા ધર્મ તો તમે સાંભળ્યા નથી, પણ બીજા બધા જ ધર્મો વાળા દાવો કરીને બેઠેલા છે. આપણે એકલા નથી બેઠા. પરમધામ અમારું છે, પરમધામ અમારું છે, પરમધામ અમારું છે, બધા જ કે છે. આપણે એમને કહીએ છીએ કે તારતમ વગર આ ન મળી શકે. એક ધર્મ વાળા કે છે પરમધામ અમારું છે. પરમધામનું વર્ણન પણ કરે છે એ લોકો. નવાઈની વાત છે ને. અને આપણે જ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ પોતાની જાતને કેવડાવીએ છીએ, અને પરમધામ ક્યાં આવ્યું એની પણ શુદ્ધ નથી આપણને હોતી. જમનાજીની અંદર કેટલા ગણનાલા આવ્યા એની પણ શુદ્ધ નથી. ડિમ્પલબેન સાચી વાત ને? શુદ્ધ હતી એટલે તો કહ્યું બપોરે બધા. એકદમ સાચી વાત. એકદમ સાચી વાત. આ તો ખાલી કહું છું. ચાલો, એટલે કહેવાનો મતલબ કે આ બધું કહેવાની પાછળનું કારણ કે તમને જ કઈક ચોટ લાગે ને તમે જાગૃત થાવ. કોઈ કારણ નથી. કે આ બધું કહેવાથી કે આપણે પોતાની જાતને બ્રહ્મ સૃષ્ટિ ગણાવીએ છીએ અને બીજાની કમ્પેરિઝનમાં આપણે કશું જ નથી કાઢતા, કશું જ નથી કરતા. જે માયાનો જીવ છે એ માયાનો જીવ ભગવાન માટે પોતાનું જીવન પણ સમાપ્ત કરી દેવા તૈયાર છે, અને આપણે પોતાની જાતને બ્રહ્મ સૃષ્ટિ ગણાવીએ છીએ, પણ આપણે બલિદાન આપવા પણ તૈયાર નથી. દુનિયાની બીક લાગે છે. સમાજ શું કહેશે, સંસાર શું કહેશે. જવું છે બધાને પરમધામ, અને રહેણી છે આમ ખલકની. આપણા બધાની રહેણી આમ ખલકની રહેણી છે, અને આપણે બધાને જવું છે પરમધામ. તો આ બધું કહેવા પાછળનું ફક્ત એક જ કારણ છે કે તમારી કોઈ ન જાણે નુજુન મેં કોણ સુહાગીન હોય, એને કદાચ ચોટ લાગે અને જાગૃત થાય તો અવશ્ય લાગશે. પરમધામની હશે એને અવશ્ય લાગશે.
કોઈ મીન મેક નથી. અને કાંતશે અને કંતાવશે બીજાને. એ જાતે પણ કાંતશે અને બીજાને કંતાવશે પણ ખરા. बीच नाबूद दुनी के आई मेहर हक खिलवत तिनसे सब कायम हुए मेहर की बरकत. રાજ્યની મહેર જુઓ તમે. અહીં આગળ આ બ્રહ્માંડની અંદર પણ આખું ખિલવત ખાના લાવી દીધું. રૂહો માટે આખું ખિલવત ખાના પણ લાવી દીધું. ખિલવત ખાના લાવી દીધું મીન્સ કે તમારા રંગમહોલની જે ગુંજમો ગુંજ વાત હતી એ પણ જાહેર કરી દીધી અહીં આગળ. શા માટે? તો આ બધું રાજ્ય શા માટે કરે છે? રૂહોને જગાડવા માટે. એમને કોઈની નથી પડી કે આ સંસાર જાણશે તો શું કરશે, એમની નથી પડી એમને કશી જ. એમને ફક્ત એક જ છે કે મારી રૂહ કેમ કરીને જાગે. રાજ્યને ફક્ત આ એક જ છે દિલની અંદર કે હું બધું જ આપી દઉં, બધું જ આપવા તૈયાર થઈ ગયા છે. આખું પરમધામ પણ લાવી દીધું અહીં આગળ. જે અત્યાર સુધી કોઈને કશી સુધ નથી એ આખું પરમધામ લાવીને મૂકી દીધું રૂહોને જગાડવા માટે કે કેમ કરીને મારી રૂહ જાગે. આખું ખિલવત ખાના લાવી દીધું અહીંયા આગળ. તો તે ઘડી રાજ્યને એવું નહીં થયું હોય કે આ બધું હું અહીંયા આગળ શા માટે લાવું છું, આ બધા દુનિયાવાળા જોઈ જશે, એવો અહેસાસ નહીં થયો એમને. પણ એમણે એમની ચિંતા પણ ન કરી, બધું આપી દીધું અહીંયા આગળ. અને આપણે જે કંઈક જવાનું હોય, કંઈક કરવાનું હોય તો પેલા લોકો આપણને શું કરશે, પેલા લોકો આપણને શું કહેશે, કેટલું વિચારીએ છીએ આપણે. જુઓ, કઈક રાજ્ય માટે કાર્ય કરતા હોઈએ તો કરવાનું જો વિચારતા હોઈએ તો કેટલું બધું વિચારીએ છીએ આપણે કે આ શું કે છે, આ શું કે છે, આ શું કે છે, આ શું કહેશે, પેલા ના પાડશે તો, પેલા નામ ના કરશે તો. તો તમારો યકીન કઈ ગયો? રાજ્ય પ્રત્યેનો આપણો યકીન ગયો ક્યાં? યકીન ના છોડે સુહાગીન. હા, તો એ યકીન રાજ્ય પ્રત્યે નથી હોતો, પણ યકીન સમાજ પ્રત્યે હોય છે. આપણો યકીન સમાજ પ્રત્યે હોય છે કે સમાજ મને શું કહેશે. અરે સમાજને જે કેવું હોય કે, દુનિયાને જે કઈ કેવું હોય કે. આ બધા મારી દ્રષ્ટિની અંદર જોયેલા બધા અનુભવની વાત છે. આ સાચી વાત છે. આ બધામાંથી પસાર થઈ ગયેલા અનુભવની બધી વાતો છે. આ એક યા બીજી રીતે બધાને અનુભવ થયા હશે. હવા જે જાગૃત થયા હશે એમને એક યા બીજી રીતે અનુભવ થયા હશે. બીચ નાબૂદ દુની કે આઈ મેહર હક ખિલવત. રાજ્ય પોતાની ખિલવત ખાના પણ લાવી દીધું, બધું જ આપી દીધું. અને એના કારણે તો અહીંયા આ આમ ખલકને પણ અખંડ કરશે. રૂહોને જગાવવા માટે રાજ્યે કશું જ પાછી પોની નથી કરી. રૂહોને જગાડવા માટે રાજ્યે પાછી પોની કરી જ નથી. જેમ પોતાના મા બાપ, કાલનું ઉદાહરણ, પોતાના મા બાપને બચાવવા માટે છોકરાએ પોતાની જમીન વેચી દીધી, ઘર વેચી દીધું, બધું જ વેચી દીધું. નિસ્બતની અંદર આપણે ઉદાહરણ આપ્યું હતું ને, કઈ પાછી પોની નથી રાખી. એમ જે કઈ કે ત્યાં આગળ દવાખાનામાં લઈ જવા તૈયાર, જેટલા પૈસા કે આપવા તૈયાર. પણ કેમ કરી અને મારા ફાધર બીમારીથી મુક્ત થાય ને સાજા થાય, એ જ એ બાળકનો ધ્યેય હતો. એમ રાજ્યનો ધ્યેય અત્યારે એક જ છે કે કેમ કરીને મારી રૂહ જાગે. હવે એક બાજુ બીજા પાછા કહેશે હોશિયાર સુંદર સાથ તો તર્ક કે, તો એમને જગાડો તો તર્ક ના જગાડી દે, નહીં ના જાય, ના જગાડે ને. મહેનત હોશિયાર સુંદર સાથે કે ને આ બધું રાજીન કરવાની જરૂર છે.
ખાલી બતાવી દીધું ને પછી જગાડી દીધા હોત તો ફરી માગવા ખેલ. એટલે કે છે ને પેલું આપ કમાઈ ને બાપ કમાઈ. તો અહીંયા શું કે છે, હવે તમે આપ કમાઈ કરીને આવો, જાતે પહોંચીને આવો એમ કે છે. બધું રૂહ આપી દીધી, પૂણી આપી દીધી, તકલી આપી દીધો, રેંટીઓ આપી દીધો, બધું જ આપી દીધું તમને. હવે જાતે પહોંચીને આવો મારા ચરણોની અંદર, બધું જ આપી દીધું આપણને. ઈસ કિલ્લામાં જોશ અને હુકમ બધું આપી દીધું. બધું જ તમારા હાથની અંદર છે. કેમ કે તમારા હૃદયની અંદર બિરાજમાન થયેલા છે. હવે આપણા હૃદયની અંદર બિરાજમાન થયા હોય તો એ બધો હુકમ આપણા હાથમાં છે. હા, પણ આપણે હુકમને ફેરવવો નથી. તમારા ઘરે કોઈ મહેમાન આવે, સાંભળજો, હવે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો પછી તમારું ચાલે ઘરની અંદર કે મહેમાનનું ચાલે? સિમ્પલ, આપણું ચાલે. તમારા ઘરે કોઈ મહેમાન આવે, નવા મહેમાન આવે તો તમારા ઘરની અંદર તમારું ચાલે કે મહેમાનનું ચાલે? બોલો. આપણું ચાલે ને. ચાલે, આપણું ચાલે. તો અહીંયા આગળ આ વજૂદ છે, વજૂદ તમારું ઘર છે અને તમારા ઘરની અંદર મહેમાન આવેલા છે. કોણ? રાજી મહારાજ આવેલા છે. તમારા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. તો ચાલે કોનું? આપણું. પણ કેમ નથી ચાલતું? કારણ શું નથી ચાલતું? એની પાછળનું કારણ શું? કે જે રાજી તમારા હૃદયની અંદર બિરાજમાન થયા છે એની તમને સુધ નથી. તમારું ચિત્ત છે એ હકીકતની અંદર ચિત્ત છે. જો તમારું ચિત્ત મારફતની અંદર ચિત્ત હોત તો રાજી તમારા હૃદયની અંદર બિરાજમાન થઈ છે એની પણ શુદ્ધ પડોત, એમના મહેલની પણ તમને શુદ્ધ પડોત અને એની તમને લજ્જત મળોત. પણ એ શુદ્ધ નથી. અને જ્યારે તમને આ મળશે, તમે જ્યારે જાગૃત થશો, નારાયણ જાગૃત થશે. જાગૃત થશે મીન્સ